श्री कामनाथ महादेव अखंड ज्योत घी भंडार यात्राधाम रढु कामनाथ महादेवનું મંદિર ઘીથી ભરેલા માટલાના ભરેલા રૂમ સુંદર અને રળિયામણું એ મહાદેવનું મંદિર। તો મિત્રો આજ આપણે જઈ રહ્યા છીએ મહાદેવના મંદિરે। રઢુ ગામની અંદર આવેલું આ પ્રાચીન મંદિર છે મહાદેવનું, ચમત્કારી મંદિર છે મિત્રો। 600 વર્ષ જૂનું મંદિર છે। તો આપણે મંદિરની મુલાકાત લેશું, મહાદેવજીના દર્શન કરશું અને ત્યાં શું શું સગવડ છે એ બધું આપણે આ વિડીયોની અંદર જાણીશું મિત્રો। તો વિડીયોમાં બન્યા રહો। હર હર મહાદેવ। તો મિત્રો આ મંદિરે આવવા માટે આપણે બગોદરા કાં તો ખેડાથી આવી શકાય છે। આ રોડ તમે જે જોઈ રહ્યા છો એ ખેડા બગોદરા હાઈવે રોડ છે। રોડ ઉપર જ મિત્રો આ બોર્ડ લગાવેલું છે લાલ કલરનું મિત્રો, શ્રી કામનાથ મહાદેવ અખંડ જ્યોત ઘી ભંડાર યાત્રાધામ રઢુ। મિત્રો રઢુ ગામે આવી જવાનું છે મિત્રો। જો આ તીર જે દેખાય છે એ ગામ તરફ જઈ રહ્યું છે, તો આપણે ગામ તરફ જવાની કોશિશ કરશું મિત્રો। તો જો મિત્રો પાછળ એક રસ્તો રહી ગયો છે, એ રસ્તેથી આપણે જશું એટલે આ સામે આપણને આવી રીતનો એક ગેટ જોવા મળે છે મિત્રો। મિત્રો આ છોકરા જોઈ રહ્યા છો એ મારા ઘરના મારી છોકરી છે અને અમારી ફેમિલી સાથે આવ્યા છીએ। તો મિત્રો એ બાને એમને પણ દર્શન થાય ને એટલા માટે હું ફેમિલી લઈને આવ્યો છું મિત્રો। તો છોકરાઓ પણ મહાદેવના દર્શન કરશે, કેમ કે શ્રાવણ મહિનો ચાલે છે તો કોઈ ધાર્મિક સ્થળે આપણે પરિવારને લઈ જવું પડે, તો હું પણ આજે સાથે લાવ્યો છું। સોનલ પણ તૈયાર થઈ ગયા છે, ઘરનું આખું પરિવાર આવી ગયું છે અંગાત। મિત્રો તમે આ ગેટની અંદર આવશો એટલે થોડુંક લગભગ 1 કિલોમીટર મિત્રો, અડધા કિલોમીટર મિત્રો ચાલવાનું છે મિત્રો। તમારે ચાલવું ના હોય તો અહીંથી બહારથી રિક્ષા પણ મિત્રો મળી જાય છે મિત્રો। ગામ તરફ આવી જવાનું છે। અંદર જો મિત્રો આ રીતનો ચોક છે, ચોકની અંદર આવશો એટલે ડાબી સાઈડમાં મિત્રો આ રીતે એક રસ્તો છે અને બાજુમાં આપણે એક વેરાઈમાનું મંદિર છે। દર્શન કરવા મિત્રો તો અહીં વેરાઈમાના તમે દર્શન પણ કરી શકો છો। અમે તો મિત્રો ફેમિલી સાથે લઈને હું તો આવ્યો છું એટલે આ વેરાઈમાના હું બધાને દર્શન કરાવું છું મિત્રો। તો મિત્રો તમે પણ અહીંયા આવો તો વેરાઈ માતાના દર્શન જરૂરથી કરજો। જેવા તમે બહાર નીકળશો એટલે સામેની બાજુ તમે જોઈ રહ્યા છો કે મહાદેવનું પીળા કલરનું જે મંદિર દેખાય છે એ મંદિર મિત્રો મહાદેવનું છે, જ્યાં આપણે જવાનું છે। એ મંદિર મિત્રો નજીક આવી ગયું છે, તો આપણે એમના ગેટ સુધી પણ આવી ગયા છીએ। આવી રીતનો કાંઈક ગેટ છે મિત્રો। તો હવે આપણે અંદર પ્રવેશ કરશું મિત્રો। અંદર જ્યારે તમે પ્રવેશ કરશો એટલે સામેની બાજુમાં તમને આવી રીતનું કંઈક મંદિર દેખાય છે મિત્રો। આ મારી દીકરી છે, મારી દીકરીનું નામ સોનલ છે મિત્રો। એને ભક્તિમાં બહુ જ રસ છે મિત્રો, એટલે ગમતા મંદિરે દર્શન કરવા જઈએ એટલે એ પણ સાથે પણ ચાલી આવે છે મિત્રો। જો હર હર મહાદેવના દર્શન કરો મિત્રો। આ પણ મારી દીકરી છે। મારે 4 દીકરીઓ છે મિત્રો, 4 દીકરીઓને લઈને હું સાથે આવ્યો છું। મંદિરની બહાર આવશો એટલે મિત્રો તમને એક નકશો જોવા મળી જાય છે। તમે નકશાની અંદર તમે જોઈ શકો છો કામનાથ મહાદેવનું મંદિર આ જગ્યા ઉપર છે ને આટલા કિલોમીટર છે, એ રીતનો અહીંયા નકશો દોરવામાં આવ્યો છે મિત્રો। ના મંદિરનો નજારો જોઈએ તો આપણે મંદિરનો નજારો મિત્રો જો આવી રીતનો કાંઈક લાગે છે મિત્રો। ખૂબ સરસ મંદિર છે મિત્રો, અમને તો અહીંયા બહુ ફરવાની મજા આવે છે મિત્રો। આ મંદિરની વાત કરીએ તો આ મંદિર 600-700 વર્ષ જૂનું છે મિત્રો, એવું અમને જાણવા મળ્યું છે મિત્રો। તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો કે અહીં ચાની પણ સુવિધા મિત્રો રાખવામાં આવે છે મિત્રો। અહીં દરરોજ ચા તો પીવા મળે છે મિત્રો। અને ખાસિયત એની વાત છે કે મિત્રો એની પાછળ જો મિત્રો જે અહીં તમને દેખાઈ રહ્યું છે કે અહીં ઘીનો ભંડાર છે મિત્રો। અહીંયા એક નહીં પણ 3 નહીં પણ 4 મિત્રો 4 રૂમની અંદર મિત્રો ઘીની મોટા માટલા મિત્રો મૂકેલા છે મિત્રો। આ માટલાનું ઘી ક્યાંથી આવેલું છે તમે જાણો છો? તો મિત્રો અહીંયા જે મહાદેવની જે બાધા રાખે છે તો એ બાધા અહીં પૂરી થાય છે તો એમને ઘી ચડાવવામાં આવે છે મિત્રો, ને એ ઘી મિત્રો અહીંયા મિત્રો રાખવામાં આવે છે મિત્રો। આ રૂમની અંદર એક અખંડ જ્યોત પણ ચાલુ છે મિત્રો। તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર આ મંદિરની અંદર મિત્રો અખંડ જ્યોત ચાલુ છે। આપણે પણ અખંડ જ્યોત ચાલુ છે મહાદેવનો મિત્રો। અહીંયા આપણે દર્શન કરશું। જય મહાદેવ। તો મિત્રો આ મટકા બધા રહ્યા ખુલ્લે આમ છે, ફ્રીજમાં મૂકેલા નથી અને મિત્રો આ ઘી ક્યારેય બગડતું પણ નથી। ભક્ત ભાવિકો મિત્રો જો કેટલા બધા આજે આવ્યા છે અને મહાદેવના દર્શન કરવા માટે અને આ મટકા જોવા માટે, ઘીના ભરેલા મટકા જોવા માટે મિત્રો બહુ દૂરથી પબ્લિક અહીંયા આવ્યા છે મિત્રો। તો મિત્રો આ આપણે ત્રીજા રૂમની બાજુ જઈ રહ્યા છીએ। તો આ ઘીનો રૂમ છે મિત્રો। જો તમે બધે ઘીના મટકા છે મિત્રો। અહીંયા તમારે એક વખત મિત્રો જરૂર આવજો મિત્રો।
તમે ખુદ આવશો તો તમને બહુ અનુભવ થશે, ખબર પડશે મિત્રો કે અહીંયા ઘી હકીકતની અંદર મિત્રો ઘી મૂકવામાં આવ્યું છે. તો આપણે આ ઉપર તરફ જઈ રહ્યા છીએ અને ઉપર મિત્રો જમણવાર હોય છે એ દર 11 વાગે જમવાનું ચાલુ હોય છે, પણ અત્યારે અમને નાસ્તો મળે છે મિત્રો. તો અમે નાસ્તો કરી લેશું. અને મિત્રો તમને એક ખાસ વાત જણાવી દઉં કે અહીંયા તમે જો ગુજરાતની અંદર રહેતા હોય ને તો મિત્રો આ મંદિરની એક વખત મુલાકાત લેજો. બહુ ફરવાનું મજા આવશે મિત્રો, તમને આનંદ આવી જશે મિત્રો. કેમ કે આ ઘીના રૂમ મિત્રો ક્યાંય તમે આખી દુનિયામાં ક્યાંય આટલા આવું નહીં જોયું હોય. મિત્રો અમે નાસ્તો કરી લીધો છે, હવે બહારની સાઈડ આપણે જાશું. તો મિત્રો અહીંયા જુઓ મફત રિક્ષાની સેવા લખેલી છે મિત્રો. શ્રાવણ મહિનામાં દર સોમવારે અહીંયા બહુ જાજી સંખ્યામાં ભક્તો આવે છે, તો એમના માટે રિક્ષાની પણ સુવિધા રાખેલી છે મિત્રો. તો આપણે હવે અહીંયા વિડીયો પૂરો કરવાના છીએ. તો મિત્રો તમને વિડીયો ગમ્યો હશે તો મિત્રો એક લાઈક કરજો અને હર હર મહાદેવ લખજો. જ્યાં સુધી શ્રાવણ મહિનો ચાલે છે ત્યાં સુધી મિત્રો આ મહાદેવજીના એક વખત તમે દર્શન કરજો, તો તમને પણ ઘણો બધો આનંદ થશે મિત્રો અને મજા પણ આવશે મિત્રો. અને અહીંયા ચમત્કારી મંદિર છે મિત્રો, એ તો તમે જોયું જ ને કે અત્યારે 1 કિલો ઘી તો તમે ઘરની અંદર મહિનો રાખો તો બગડી જ જાય મિત્રો. અને આનું ચમત્કાર એ છે કે અહીંયા વર્ષોથી મંદિરની અંદર ઘીના માટલા છે પણ ક્યારેય બગડતા નથી. તો મિત્રો આ મંદિરે આવ્યા છીએ તો અમે દક્ષિણા મારી છોકરી આ આપે છે સોનલ બધાને અને એમના આશીર્વાદ લે છે. તો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.